આજે તો આવતો જ નથી. આજે વરસાદ બિલકુલ આવતો નથી ને આ છોકરાઓને બીજા દિવસની રજા જાહેર કરી છે. હા તો ઓલું બાસ્કું ઉસકાય લે ઉસકે છે ત્યારથી. અને ધરમ બે કોઈના હાથમાં રહેતું એમ નથી કેમ કે ઈ હવે હાલવા માંડ્યું છે એકલું એકલું. કેવું મસ્ત હાલવા માંડ્યું છે. હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો? કૈસે હો? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વાગી ગયા છે 9:15 થોડીક વાર છે, 9 ઉપર થોડાક વાગી ગયા છે અને આપણે બેસી ગયા છે હવે કપડાં ધોઈને હવે ટિફિન હું નથી કરતી, હવે તો ટિફિન મમ્મી કરી દેશે. આજે એને રાંધી છે, એના હાથના ગટુબેનના ભાત ખાવાના છે. આજે આવી ગયા છે અમારા ઘરે ગટુબેન કેમ કે ગટુબેનને શેની રજા છે? કઈ પાણી ભરાણા નથી સ્કૂલમાં, બરોબર? અને વરસાદ તો છે ને આજે તો આવતો જ નથી. આજે વરસાદ બિલકુલ આવતો નથી ને આ છોકરાઓને બીજા દિવસની રજા જાહેર કરી છે. કાલની રજા જાહેર કરી હતી એ તો વાત બરોબર છે કે હાલો ભાઈ કાલે વરસાદ આવતો તો એ રીતે પાણી ભરાણા હોય કે નહીં ભરાણા હોય. જોકે પાણી તો નથી જ ભરાણા આ વખતે ક્યાંય, પણ તો પણ આ લોકોને રજા જાહેર કરી દીધી. આજ તો હચોડો એક ટીપુય વરસાદ નથી આવ્યો હોવારનું. કઈ ન ભરાય એમ પાણી. એ કઈ થોડીક સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં છે. છોકરાઓને સારું છે, અત્યારે છોકરાઓને રજા આવે છે. અમારે કોઈ દી કામ કરવામાં રજા નહીં આવે. આપણે ગાંડાની જેમ નોકરીઓ કામ જ કર્યા કરવાના છે. આજે એક ટીપું એટલે એક ટીપું વરસાદનું નથી આવ્યું તો એ અમે કામ જ કરતા. આમ છોકરા હતા ને તો એ નકરું કામ જ કરતા. અમે કઈ આ લોકોને જેમ શાંતિ નહોતી કે દિવસના જે કામ કરવી છે. કેટલા વર્ષ 10 વર્ષના હતા તે દુના તો ગટુ જવડે હતી તે દુની હું કામ કરું છું. તે ઈ માર દેશ કા હવે કઈ નથી કરી દેતી. હવે તો ઈ હુવે છે. સવારમાં સ્કૂલે જવાનું 6 વાગે જવાનું હોય, પણ રજા હોય ને ત્યારે ઈ 11:30 ઉઠે. એટલે તારે તો જલસા જ છે. અમને કોઈ દી એમ 11:30 વાગ્યા સુધી હુંમાં મમ્મીએ હુવા નથી દીધી. હજી નથી હુવા દેતી. 9 વાગ્યા સુધી નથી હુવા દેતી. જાગી જવાનું એટલે જાગી જ જવાનું. કા મમ્મી? અને ધર્મ બેબી ગયું છે એના મામાના ઘરે, એટલે આ ગટુબેન ધર્મ બેબીને રમાડવા આવ્યો છે. પણ ધર્મ બેબી તો છે નહીં. ધર્મ બેબી આવવાનું હતું કાલે સાંજે, પણ એ સૂઈ ગયું હતું. એટલે હવે આજે સાંજે આવે તો કદાચ. એ છે ને વહેલા હાર સૂઈ જાય છે. સાંજના 8 વાગે ને ત્યાં સૂઈ જાય અને સવાર સુધી સૂવે. પછી સવારે મોર્નિંગમાં 6 વાગે વહેલું જાગે રમવા માટે. પછી એનારે બધાને રમવાનું. વહેલું સૂઈ જાય છે એ સારું. તમારે સાહેબ એક નથી વગાડતું. હા નાયા ધોયા વગરના બેઠા જાવ. નાયા આવો હવે મારે કામ છે, તમારે ઠીક. સારું ચાલો ગાઈસ, મારે તો કામ છે. એ તો નવરી છે તો હું મારું કામ કરી નાખું. 11 વાગી ગયા છે ને હું નવરી થઈ ગઈ છું. નાઈન ધોઈને ફ્રી થઈ ગઈ છું અને હવે જવાનું છે મારે દવણું દળાવવા. 11 વાગી ગયા છે તો મને દવણું દળાવવા તો જવું જ છે. આજે વરસાદ નથી આવતો એટલે આપણે દવણું દળાઈ આવીએ અને પછી ત્યાંથી જવાનું છે બ્યુટી કે થોડું કામ છે તો આપણે ઈ પતાવી આવીએ. અને ગાઈસ દેખો સરસ ચડી જાય બોલે ને એટલે અત્યારે કાંઈ આવું નથી. મારે ઘડીકનું જ કામ છે. હમણાં વહી આવવાની છું પાછી. મને હમણાં છે ને બહુ મારું ફેસ ખરાબ થઈ ગયું છે. કાંઈ તારે નથી આવવાનું. કાંઈક કોઈ પાસે કાંઈ સોલ્યુશન હોય તો મને કહેજો, કેમ કે મારું ફેસ ખરાબ થઈ જાય છે મેકઅપના લીધે. મેકઅપ કરું ને એટલે ખરાબ થઈ જાય છે. હવે મારે મેકઅપ જ નથી કરવાનું. મારે એક પ્રકારનું શૂટ જ નથી કરવું. માય ગયું શૂટ કરે એટલે મેકઅપને એવું કરવું પડે એટલે આપણી સ્કિન ખરાબ થાય. અને હવે એને બેનું દીકરીઓનું સ્નેહ મિલન છે તો નકરા ફોનમાં જ વાતું કરે છે. આવવાનું છે નથી આવવાનું, વરસાદ આવશે પાણી ભરાશે તો શું કરીશું. તોય સંભળાય છે. તાર જેમ નથી. તારે તું તો હાવ ધીમે બોલે છે. હું તો હાવ એટલું બોલું ને તોય મારે અરખાય જ સંભળાય ને તું હા એમ કરે તું. બોલ લે હવે તું બોલ લે તાર વારો. ગુંગળિયા ગાય છે પણ આપણે એને લઈ જવાની ખાલી. પેલામાં દળાવવા જવાનું છે. હા તો ઓલું બાસ્કું ઉસકાય લે ઉસકે છે ત્યારથી.
નીચે ઉપર ઉતારાય એને ઉસકાવીને એટલે હું લઈ જાઉં. લીપમાં નહીં દાદરેથી લીપ બંધ છે, બંધ જ છે ભાઈ. હવે ગાંડા કાઢમાં જો ગાઈસ 11 વાગી ગયા છે ને. સારું ચાલો હવે હું ફટાફટ મારું કામ પતાવી દઉં. મળીએ ડાયરેક્ટ બ્યુટી કે જઈને. લો ગાઈસ આપણે મસ્ત મજાના બ્યુટી કે આવી ગયા છે. મસ્ત મજાના બ્યુટી કે નહીં, મસ્ત બ્યુટી કે આવી ગયા છે. એ વરસાદમાં પલળતા રેનકોટ પહેર્યો તો પણ માથે છે ને હું કહેવાય માથું નહોતું બાંધ્યું તો માથું ભીનું થઈ ગયું હતું. પછી આવીને મેં કોરું કર્યું અને અમારે એક ઇસ્યુ થઈ ગયો તો એ મેં સોલ્વ કર્યો. પછી માસી પોતા મારો આવ્યા અને હું મારું કામ કરતી હતી એટલે પછી મેં તો કાંઈ વ્લોગ લીધો નહીં. અને વાગી ગયા છે હું તો 11:15 તો બ્યુટી કે પહોંચી ગઈ હતી કેમ કે 10 વાગ્યા ને તો ઘંટી બંધ હતી તો ફટાફટ દવણું મમ્મીને દઈ આવી અને બહુ અંધાર્યું હતું. મતલબ દવણું ઘરે દઈ આવી અને બહુ અંધાર્યું હતું તો હું ફટાફટ ઘરેથી નીકળી ગઈ રેનકોટ પહેરીને. એમને રેનકોટ આમ બટન એવું કાંઈ દીધું નહોતું, એમને નીકળી ગઈ ફટાફટ બ્યુટી શું બોલે છે મને જ નથી ખબર પડતી. જોકે તમે બધા એમ જ કહેતા હશો અને શું બોલે છે કાંઈ ખબર જ નથી પડતી. ગટુની બ્યુટી કે આવું હતું પણ આપણે એને ન લેતા આવ્યા કેમ કે વરસાદ આવતો હતો. એ તો કાંઈ રેનકોટ લઈને આવી ન હોય એટલે આપણે એને ન લેતા. ફટફટ આપણે બ્યુટી કે પહોંચી ગયા. બ્યુટી કે આવીને કેટલું બધું કામ કર્યું ને અત્યારે 12:15 થઈ ગયા છે. 12:15 ઉપર થઈ ગયું છે અને હવે હજી થોડું કામ છે એ હું પતાવી દઉં અને પછી આપણે ડાયરેક્ટ ઘરે જઈએ અને ઘરે જઈને મળીએ. 1:30 વાગી ગયા છે ને ઘરે ક્યારની વહી આવી હતી. ઘરે આવીને જમી કરી અને નવરા થઈ ગયા છે ને આ બેને અમારા ઘરે ભાત ખાઈ લીધા છે ને ભાત ખાઈને બેસી ગયા છે પાછા હિંડોળે ફોન જોવા અને બનાવવાની છે રીલ્સ. અને આજ તો જોરદાર તડકો નીકળ્યો છે. તમને ખોટી જ રજા આપી છે આજે સ્કૂલવાળાએ, હાવ ખોટી રજા આપી છે. આમ જો હાવ એટલે હાવ ગાંડી થઈ ગઈ છે. આજે વરસાદ નથી આવતો પણ વરસાદવાળી રીલ્સ બનાવવાની છે. તોય કેમ વાયડી મામી પાર્ટ 2 આવવાનો છે તો બધા જોવાનું ભૂલતા નહીં તમે લોકો, બરોબર? આમ એને આપણે ખોટું બને ને બધા ખોટું આમ કરે અને હું છે ને હાસુગલા અને આમ સડાઈ દઉં ક્યારે પછી આપણને આવો મોકો મળે મારવાનો. હાલો અમે લોકો રીલ્સ બનાવી નાખ્યો અને પછી મારે બહુ બધું કામ છે તો હું પછી કામમાં 12 વાગી જવાની છું. પછી સાંજે ડાયરેક્ટ ઘરે આવીને મળીએ આપણે. હેલો 6:15 થઈ ગયા છે અને આપણે ઘરે આવી ગયા છે અને ઘરે આવ્યા હતા તો ધરમ બી ઘરે આવી ગયું હતું અને ધરમ બે કોઈના હાથમાં રહેતું એમ નથી કેમ કે એ હવે હાલો મીંડું છે એકલું બેહવું નથી એને શાંતિથી આમ બેહીને ચોટી વાળું માલું કમાલું આપણે પહેલા તો છે ને રીલ્સ બનાવવા દે તો હવે તો રીલ્સ નહીં બનાવવા દે. આમ જોઈએ આમ જો આમ બધાને હાય કરો. હાલો આપણે કેટલા દિવસ નથી જોયા, બધાને હાય કરો. હાય ટાટા હાલો ઉભરો હાલવા દે તો એને હેઠો બેહાડ દે તો કેવો હાલીને ગયો. એને ઓલું બધું દેખાય છે. બેહા દે તો એને જાવ દીકો હાલો હો જાવ બી આગળ જાવ હાલી જાય છો હાલે આપણે હાલ જાવ ઢીંગા મામો ઢીંગ ઢીંગ હાલે આપણે ઊભું નથી રહેવાનું. હાલે જો અહીંયા મુકેશ હમણાં ભોગી જાય જોજે કેવું મસ્ત હાલવા માંડે છે. હાલો ખાટો ન થાતો લે પછી આમ બેઠું થતા આવડે છે ને વાહ રાધે ત્યાં હું કર્યું આખો દી ઘરે ટીવી જોઈ હુતી હતી. અરે મારી ના એવું નહીં પકડવાનું. હવે ઊભો થા
ગુગરી એને છે ને આ બધું દેખાય છે, આ મારું બધું છે બ્યુટીક નું. મેં બધું બતાવી દીધું, તે ફરીથી કેમ બ્લોગ શરૂ કર્યો? તારે કઈ કરવું હોય? તારે પગનો કાળો દોરો દેખાડો એને. લે આવું દેખાય પછી ક્યાં એના મોઢા મગર કોણ ગયો ગયો? હાથ કે દે હાથ. તું પણ કઈ બોલતી તો નથી. જો મશીન છે જોઈ છે. क्या बोल रहे हो शिनचैन? इनमें जरूर कोई राज छुपा है, देखना होगा. હું ગાડો આ ગાડું કઈ ન કરે, એનો વિડિયો બનાવતા હોય એવું વાગી ગયા છે 7:30 અને આ બેન જો અત્યારે હોઈ ગયા છે. આખું બપોર વસાડી જાગી છે. હજી એમ કે જાગો હાલો હવે ખાવા બેહવાનું છે. આખો બપોર વસાડ ફોન ને ટીવી જ જોઈ છે નકરી, એટલે નોકરી. અને હવે હમણાં તો ઘરે વહી જવાનું છે. કાલ તો સ્કૂલે જવું જ પડશે. કાલ કાંઈ તમને રજા નહીં આપે, 2 દિવસની રજા આપી છે. આને બધા છોકરાને એવું હોય કે સ્કૂલે નથી જવું, પણ આ છોકરીને એવું છે કે સ્કૂલે જવું છે. હાલો જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો. ચાલો આપણે જમી લઈએ હવે. નહીં ચા દૂધ પીવા માંડો. હાલો તે પીધું સાચે જાગીને રોંઢે? સરસ. હા ગટુબેન ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. પાછો કાલથી સ્કૂલે જવાનું છે અને વરસાદ આવે છે તો જબલું બાંધવાનું, જબલું ગોતવા ગયા છે. ધરવામ જબલું એટલે ઓલું જબલું વાળ. પહેરીને જાજે હો, પહેરીને જાજે. ના પહેરીને જા. એને આમ ઘૂસવી નાખ. ના આમ નવા જેવું લાગે ને એને જૂના જેવું કરી દે. જાનો ધરો એને જ જોવું બસ. હમણાં કેવો જોતો તો? આવડું મોટું ન હોય મમ્મી, આવડું મોટું ન હોય. ગટુ ટાટા તો કેતું છે. આ તો 12 વાગે પછી બાય બાય. મેં તો તરત જોયું. આના ખાતા ખાતા જો રમત હોય છે. લે ઉભા રહેશે મારો. મને લાગે આ ટૂંક સમયમાં કપડા હાથે કાઢતા શીખી જવાનો છે. લાંબુ થઈ શકે ને. મોટું છે. તઈ કકાઈ હમણાં આને ઊંઘ આવતી હતી. જરી કઈ લાગે છે ને ઊંઘ આવતી હોય એવું. નીંદલડી હાલા હારવો જોશે. હાલા વાલા ટી-શર્ટ નહીં કરું પકડવાનું. તો કઈ નાખો છે. નહીં આ છોકરો કોઈ રમે તે સડ્યો છે હવે ઈ. એને જે તો કરવા નથી દેતી તો કેવું કરે છે. બસ એમ પીવરાઈ દે ને. એને બહુ પીવું હોય. ના એલા લે આંકડા કરીને સાઈઝ આવવા દીધું. ગુજી કેવા નખરા કરે સાચો. એ જો વાટે જતો હું ક્યારે હાથ લઉં ને ક્યારે એ લોકો ટી-શર્ટ એમ ન કરાય. આમ જોતો
મારો આ ટૂંક સમયમાં હાજી તારું બધાય કપડાં કાઢી નાખવાના છે. કાંઈ નહીં રહેવા દે. હેલો ગાઈસ 11 વાગી ગયા છે ને આપણે મારું જે બ્લાઉઝ હતું એ મેં આજે કમ્પ્લીટ કરીને પછી આમ જો બધું આમ જો આ બધું એમને છે મારું બધું એમને છે. આ 3જા નંબરનું બ્લાઉઝ છે અને હવે આપણે 2 બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે 11 વાગી ગયા છે તો આપણે હવે સૂઈ જઈએ કેમ કે થાકી ગયા છે. વિસા વાંચે તો બધું લેવા ગયા હતા અને વરસાદ એટલો હતો બપોર વચાળે. સવારે વરસાદ નહોતો પણ બપોર વચાળે બહુ વરસાદ હતો ને તો પાણી ભરાયેલા હતા બધે તો બી હું તો ગઈ જ હતી. તો સારું ચાલો આજનો વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.